ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહીને કારણે ઊભી થનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી રહી છે। ત્યારે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું। બગસરા શહેરના અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ મુલાકાત કરવા આવી। સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાને લઈ વહીવટીતંત્ર એલર્ટ થયું છે। ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓ, તળાવો, જળાશયો, ડેમમાં પાણીથી છલકાઈ ગયા છે। ત્યારે હવામાન ખાતાએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી। ત્યારે ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબ અને મામલતદાર આરજી ઝાલા મેડમ દ્વારા સતત દેખરેખ હેઠળ હોય ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તો તેને પહોંચી વળવા માટે વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે। એનડીઆરએફની ટીમને બગસરાના મુંજિયાસર ડેમ અને સાતલડી નદી પરનો કોઝવે સહિત નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી। જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે। इंस्पेक्टर भरत मौर्य एनडीआरएफ की टीम यहाँ अमरेली डिस्ट्रिक्ट में पदस्थापित है और यहाँ के बागासरा में आज कलेक्टर सर के माध्यम से मार्गदर्शित किया गया है। जो बागासरा के जो डैम है और यहाँ पे काजवे है, यहाँ का निरीक्षण किया गया तथा लोग देखा गया कि अगर ओवरफ्लो होता है तो गांव के कितने लोग प्रभावित होते हैं और यहाँ के लोगों को अवेयर किया गया। जिसमें एनडीआरएफ की बात करें तो एनडीआरएफ के पास बोट, ओवीएम, लाइफ बॉय, लाइफ जैकेट है, जिससे उनको कैसे इस्तेमाल करना है इसके बारे में लोगों को अवेयर किया जा रहा है। और आईएमडी का प्रेडिक्शन है कि अभी हैवी बारिश होने की संभावना को देखते हुए लोगों को एनडीआरएफ की टीम के द्वारा और जो प्रशासन एडमिनिस्ट्रेशन के द्वारा लोगों को अवेयर किया जा रहा है कि काजवे और डैम के पास अनावश्यक नहीं जाएं। આજે એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લામાંથી અત્યારે બગસરા તાલુકાની મુલાકાતે આવી છે। એટલે બગસરા વહીવટીતંત્ર દ્વારા એમને અહીંના જે કોઝવે, ડેમ, નીચાણવાળા એરિયા વગેરેની મુલાકાત કરાવવામાં આવી રહી છે, જેથી તે લોકો અભ્યાસ કરી શકે કે અહીંયા જો વધારે પાણીની સિચ્યુએશન ઊભી થાય તો શું પગલાં લેવાય એનું એડવાન્સમાં એ લોકો પ્લાનિંગ કરી શકે। એટલા માટે અમે આજે એને મુંજિયાસર ડેમની મુલાકાત લીધી છે, ત્યારબાદ અહીંયા જે સાતલડી નદી પરના કોઝવેની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ બગસરા સિટી એરિયામાં જે નીચાણવાળા એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ જો ભારે વરસાદ આવે તો રહેલી છે તેની પણ એ લોકો વિઝિટ કરવાના છે અને એ લોકો એનો અભ્યાસ કરશે કે આમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે શું પગલાં લઈ શકાય। શું કે સાહેબ, હવામાન ખાતે આગાહીના ભાગરૂપે બગસરા તાલુકામાં કેવી વ્યવસ્થા છે, આગોતરું આયોજન શું છે? હવામાન ખાતા દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં તારીખ 26, 27, 28 આમ તો 1 તારીખ સુધીની નાની મોટી આગાહી છે। આ મુજબ હાલ આપણા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આખા જિલ્લાની મિટિંગ લેવામાં આવેલી હતી। એ અંતર્ગત વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે। એ સૂચનાઓને ધ્યાનમાં રાખી અને હાલ બગસરા મામલતદાર કચેરી ખાતે તમામ ડિપાર્ટમેન્ટની એક મિટિંગ બોલાવવામાં આવી હતી, જેની અંદર વિવિધ પ્રકારના પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી। બગસરા નગરપાલિકા અને આજુબાજુમાં રહેતા હેઠવાસમાં રહેતા લોકો એમના સ્થળાંતર માટે, એમના ખોરાક, એમના ફૂડ પેકેટ માટેની પણ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત રોડ ઉપર ઝાડ કટિંગ કે કોઈ ઝાડ પડી જાય તો એને દૂર કરવા એ માટેની પણ આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત અને નેશનલ હાઈવેને સૂચના આપવામાં આવેલ છે। આ ઉપરાંત તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। બગસરા ખાતે રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ હાલ ફ્લડનો ચાલુ છે। કોઈપણ પ્રકારની ઘટના બને તો એની તાત્કાલિક એક્શન લેવા માટે દરેક કર્મચારી અધિકારીશ્રીઓને ખાસ સૂચના આપી દેવામાં આવી છે અને દરેક જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે નદીના હેઠવાસના ભાગોમાં અવરજવર ન કરવા ખાસ સૂચના છે। આ ઉપરાંત વારંવાર જે ટીવી, સોશિયલ મીડિયા તરફથી જે માહિતી આપવામાં આવે છે હવામાન ખાતા તરફથી, એ માહિતીને આપણે અનુસરી અને આપણે સલામત રહીએ। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।